મિત્રો, આજે હું તમને એક એવા પિતાની વાર્તા સંભળાવીશ જેણે માત્ર 2 પીઠા માટે પોતાની માસૂમ દીકરીઓને મધરાતે ડરામણા જંગલમાં મરવા માટે છોડી દીધી. એક એવો પિતા જેણે ભૂખ અને લોભમાં આવીને પોતાના જ સંતાનોનો સોદો કર્યો. પણ જ્યારે એ દીકરીઓને જંગલમાં કંઈક એવું મળ્યું જેણે આખા પરિવારનું નસીબ પલટી નાખ્યું, ત્યારે એ લોભી પિતાએ ફરી એક એવી ભૂલ કરી કે હસતું રમતું ઘર સ્મશાન જેવું બની ગયું. અને મોટી દીકરી રાણી બન્યા પછી પણ કેમ કુલક્ષણી કહેવાણી. ગીધે કીધેલી એ 4 વસ્તુઓ કઈ છે જે ભગવાન પણ તમારા ઘરમાંથી ખૂટવા નથી દેતા જો તમે આ ભૂલ ના કરો તો? જો તમે તમારા પરિવારને બરબાદીથી બચાવવા માંગો છો તો આ વાર્તાનો એક શબ્દ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માત્ર વાર્તા નથી, તમારા ઘરને સ્વર્ગ બનાવવાની ચાવી છે. ચાલો જાણીએ એ પીઠાની વાર્તા અને સુખના 4 અમર રહસ્યો. એક ગીધે જણાવ્યું કે જો તમે સુખેથી રહેવા માંગતા હો તો આ 4 વસ્તુઓ ક્યારેય તમારા ઘરમાં ખૂટવા ન દેવી. મિત્રો, એક પહાડ પર બેઠેલું એક ઘરડું ગીધ રોજ દુઃખી પક્ષીઓ અને પ્રાણીઓની વાતો સાંભળતું હતું. બધા પોતાની સમસ્યાઓ લઈને તેની પાસે આવતા. એક દિવસ કાગડો આવ્યો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, માણસ આટલો દુઃખી કેમ રહે છે? કઈ વસ્તુઓ ઘરમાં રાખવાથી માણસ સુખેથી રહી શકે? ત્યારે ગીધ હસ્યું અને બોલ્યું, બેટા કાગડા, ઘર મોટું હોય કે નાનું, સુખ 4 વસ્તુઓથી બને છે. જો આ વસ્તુઓ ખતમ થઈ જાય તો મહેલ પણ નરક બની જાય છે. એ 4 વસ્તુઓ કઈ છે? જો માણસ આ 4 વસ્તુઓ સાચવી લે તો તેને ભગવાન પણ દુઃખ આપતા પહેલાં 10 વાર વિચારે છે. તો ચાલો આ સંબંધમાં હું તને એક વાર્તા સંભળાવું કે સુખી રહેવા માટે કઈ 4 વસ્તુઓ ઘરમાં રાખવી ખૂબ જરૂરી છે. બ્રાહ્મણ અને પીઠાની લોટમાં દાળ ભરીને બનાવવામાં આવતી એક વાનગીની વાર્તા. ઘણા સમય પહેલાંની વાત છે. એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ઘરમાં બ્રાહ્મણ, તેની પત્ની અને તેની 2 નાની દીકરીઓ હતી. બ્રાહ્મણ ગરીબ તો હતો જ, પણ તેમનું સૌથી મોટું દુઃખ એ હતું કે ઘરનો મુખિયા એટલે કે બ્રાહ્મણ બહુ પેટુ એટલે કે ભોજનનો અતિ લોભી હતો. તેને હર સમયે કંઈક ને કંઈક ખાસ ખાવાની ઈચ્છા થતી. સવાર પડતા જ તે ખાવાનું નામ લેતો, બપોર થતાં જ કંઈક ચટપટું ખાવાની વાત કરતો અને રાત્રે સૂતા પહેલાં પણ કંઈક મીઠું કે ગરમા ગરમ ખાવાનું મન બનાવી લેતો. બ્રાહ્મણની પત્ની દિવસ રાત કામ કરતી. ઘરમાં જે કંઈ થોડું અનાજ, દાળ કે શાકભાજી હોય તેનાથી તે માંડ માંડ પરિવારનું પેટ ભરતી. પણ બ્રાહ્મણને હંમેશા લાગતું કે ઘરમાં કંઈક સ્વાદિષ્ટ બનવું જોઈએ, કંઈક અલગ, કંઈક મજેદાર. પત્ની કેટલીય વાર તેને સમજાવતી કે ઘરમાં એટલું બધું નથી કે રોજ નવી વાનગી બનાવું, પણ બ્રાહ્મણને કંઈ સમજમાં આવતું નહીં. એક દિવસ સાંજે બ્રાહ્મણને અચાનક પીઠા ખાવાની જોરદાર ઈચ્છા થઈ. તે બોલ્યો, અરે સાંભળે છે, આજે મારે પીઠા ખાવા છે, એ પણ બહુ સરસ અને ગરમા ગરમ. પત્ની ગભરાઈ ગઈ અને કહેવા લાગી, અરે પીઠા ક્યાંથી બનાવવું? ઘરમાં ચોખાનો લોટ નથી, ગોળ નથી, નારિયેળ નથી, કંઈ જ તો નથી. બ્રાહ્મણે કપાળ પર કરચલી પાડતા કહ્યું, તું ચિંતા શું કામ કરે છે? હું બધી વ્યવસ્થા કરી લઈશ. મારે આજે પીઠા જોઈએ એટલે જોઈએ. આટલું કહીને તે લાકડી ઉઠાવીને ઘરે ઘરે ભીખ માંગવા નીકળી પડ્યો. ગરીબોના ઘરે ભિક્ષા માંગવામાં સમય લાગે છે. ક્યાંક થોડા ચોખા મળ્યા, ક્યાંક મુઠ્ઠીભર ગોળ મળ્યો, ક્યાંક થોડો લોટ મળ્યો. બ્રાહ્મણ સવારથી રાત સુધી ગામમાં ભટકતો રહ્યો. મોટી મુશ્કેલીએ પીઠા બનાવવા જેવો સામાન ભેગો થયો. રાત ઘણી વીતી ચૂકી હતી, પણ બ્રાહ્મણ ખુશી ખુશી ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચતા જ તેણે પત્નીને આદેશ આપ્યો, અરે જલ્દી જલ્દી બનાવ, આજે તો મારું બહુ મન થઈ રહ્યું છે. પત્ની મનોમન પરેશાન હતી. વિચાર્યું કે આટલી મોડી રાત્રે હું આમને પીઠા બનાવીને કેવી રીતે આપું? ઉપરથી આ પેટુ માણસ દરેક પીઠા ગણતો પણ રહેશે. તે રસોઈમાં લાગી ગઈ. ચૂલો સળગાવ્યો, લોટ બાંધ્યો, ગોળ ઉકાળ્યો, નારિયેળ ભેળવ્યો અને પીઠા બનાવવા લાગી. બીજી તરફ બ્રાહ્મણ જાસૂસની જેમ બેસીને એક પીઠા ગણવા લાગ્યો. તેના હાથમાં દોરડાનો એક જાડો ટુકડો હતો. જેટલા પીઠા બનતા તે દોરડામાં એક કરીને ગાંઠ મારતો જતો, જેથી કોઈ વસ્તુ ઓછી ન થઈ જાય. તેની હરકત જોઈને એવું લાગતું હતું જાણે પીઠા નહીં પણ સોનાની ઈંટો ભરાઈ રહી હોય. રાતનો સન્નાટો હતો. પહેલાં મોટી દીકરીની ઊંઘ ઉડી ગઈ. તે ધીમેથી મા પાસે આવી અને બોલી, માં, મને પણ એક પીઠું આપી દે, બહુ મન થઈ રહ્યું છે.
આ સાંભળીને માં ડરી ગઈ. કહેવા લાગી, ના બેટા, આ તારા માટે નથી. જો તે ખાઈ લીધું ને તો તારા પિતા તને જંગલમાં છોડી આવશે. મોટી દીકરીને આ વાત મજાક લાગી. બોલી, અરે માં, છોડવા દો જંગલમાં, મને તો બસ પીઠું જોઈએ. માએ મજબૂરીમાં ધ્રુજતા અવાજે કહ્યું, ઠીક છે બેટા, લઈ લે, પણ કોઈને કહેતી નહીં. તેણે એક પીઠું ચૂપચાપ આપી દીધું. મોટી દીકરી પીઠું ખાઈને ખુશી ખુશી જઈને સૂઈ ગઈ. થોડીવાર પછી નાની દીકરીની પણ ઊંઘ ઉડી. તે પણ મા પાસે આવીને બોલી, માં, મારા માટે પણ એક પીઠું આપ. માં ફરી ડરી ગઈ. માએ એ જ વાત ફરી કહી, ના બેટા, તું પીઠું ખાઈશ તો તારા પિતા તને જંગલમાં મૂકી આવશે. નાની દીકરીએ આંખો ફાડીને કહ્યું, તો મૂકી આવવા દો, મારે પણ પીઠું જોઈએ. હવે માં શું કરે? તેને ડરતા ડરતા એક પીઠું નાની દીકરીને પણ આપી દીધું. નાની દીકરી પણ ખાઈને આરામથી સૂઈ ગઈ. માં જાણતી હતી કે બંને દીકરીઓ બહુ નાની હતી. તેમને પીઠા ખાવાથી શું મુસીબત આવશે તેની ખબર નહોતી, પણ તેણે ડર અને મજબૂરીમાં તેમને આપી દીધા. બીજી તરફ બ્રાહ્મણ આખી રાત પીઠા ગણતો રહ્યો અને દોરડાની ગાંઠો વાળતો રહ્યો. જેવા બધા પીઠા બનીને તૈયાર થયા, બ્રાહ્મણે બધી ગાંઠો ખોલીને ગણતરી કરી, પણ તેમાં 2 પીઠા ઓછા નીકળ્યા. તે લાલ ચોળ થઈ ગયો. અરે, 2 પીઠા ક્યાં ગયા? આ નક્કી તે ચોરી છુપીથી છોકરીઓને ખવડાવી દીધા હશે. તું સમજે છે ને, આ બંને છોકરીઓ એક દિવસ મારો જીવ લઈ લેશે. પત્ની ધ્રુજવા લાગી. ડર અને શરમના કારણે તેનું માથું ઝૂકી ગયું. દોસ્તો, આ એક નાનકડી ભૂલ હતી જે માએ ડરના માર્યા કરી હતી. આગળ જઈને આ કેટલી મોટી ઘટના બની જશે તે તેણે વિચાર્યું નહોતું. મિત્રો, આખી રાત પીઠા ગણવા અને 2 પીઠા ઓછા મળ્યા પછી બ્રાહ્મણનો ક્રોધ આસમાને પહોંચ્યો. તે આમ પણ ખાઉધરો હતો અને ઉપરથી ગુસ્સાવાળો પણ હતો. તેને લાગી રહ્યું હતું જાણે તેની સૌથી મોટી સંપત્તિ કોઈ ચોરી ગયું હોય. પત્ની ડરના માર્યા કંઈ બોલી શકી નહીં. તે જાણતી હતી કે આ માણસ ક્રોધમાં ખબર નહીં શું કરી બેસે. આ રીતે સવાર પડી. સૂરજની હળવી લાલીમાં આકાશમાં ફેલાવા લાગી, પણ બ્રાહ્મણનો ચહેરો એવો જ લાલ હતો, ગુસ્સા અને જિદ્દથી ભરેલો. તેને આખી રાત એ જ વાત સતાવતી રહી કે તેની દીકરીઓએ તેના પીઠામાં ચોરી કરી છે. તે મનોમન વિચારી રહ્યો હતો, જો અત્યારે નહીં સંભાળું તો આ છોકરીઓ આગળ જઈને મોટી મુસીબત બની જશે. બીજી સવારે તેણે બંને દીકરીઓને સામે બોલાવી. બંને બહેનો નિર્દોષ હતી, રમતી કૂદતી મોટી થઈ હતી, અને તેમને આ વાતનો જરાય અંદાજો નહોતો કે પિતાના મનમાં શું ચાલી રહ્યું છે. બ્રાહ્મણે મધુર સ્વરમાં કહ્યું, દીકરીઓ, ચાલો આજે તમને તમારી ફોઈના ઘરે લઈ જાઓ. ત્યાં તમને ખૂબ મજા આવશે. મોટી અને નાની બંને દીકરીઓએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું. તેમણે તો ક્યારેય ફોઈનું નામ પણ સાંભળ્યું નહોતું. મોટી દીકરીએ પૂછ્યું, શું અમારી કોઈ ફોઈ પણ છે? માએ તો અમને ક્યારેય જણાવ્યું નથી. ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો, અરે, તમને અત્યાર સુધી નથી જણાવ્યું? હવે ચાલો, આજે તમને તેમના ઘરે ફરવા લઈ જાઓ. તૈયાર થઈ જાઓ. બંને બાળકીઓ ખૂબ ખુશ થઈ ગઈ. તેઓ પહેલાં ક્યારેય ક્યાંય ગઈ નહોતી. મનમાં ખુશીની લહેર દોડી ગઈ અને ફટાફટ તૈયાર થઈ ગઈ. માએ જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સાફ સમજાઈ ગયું કે કંઈક અઘટિત થવાનું છે. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, પણ તે પતિ સામે કંઈ બોલવાની હિંમત કરી શકી નહીં. બ્રાહ્મણ બંને દીકરીઓને લઈને ઘરની બહાર નીકળે છે. રસ્તામાં તેઓ ખેતર ખલિયાણ જોતા ચાલ્યા જાય છે. બંને બહેનો નિર્દોષ મને વિચારતી હતી કે આજે એક નવું ઘર જોવા મળશે, નવી ફોઈને મળવા મળશે. મિત્રો, રસ્તો લાંબો થતો ગયો, પણ તેમને લાગ્યું કે કદાચ ફોઈનું ઘર કોઈ દૂર ગામમાં હશે. બ્રાહ્મણ તેમને ગામડાના રસ્તાઓ, નદીઓ અને ખેતરોમાંથી ચલાવતો રહ્યો. સૂરજ ચડતો ગયો અને પછી ઢળવા લાગ્યો. બંને દીકરીઓ વારંવાર પૂછતી, પિતાજી, ફોઈનું ઘર હજુ કેટલું દૂર છે? બ્રાહ્મણ દર વખતે એક જ વાત કહેતો, બસ બેટા, થોડી જ વાર છે, હમણાં પહોંચી જઈશું. સાંજ ઢળતા ઢળતા તેઓ એક ઘટાદાર જંગલમાં પહોંચી જાય છે. ચારે બાજુ ઊંચા ઊંચા ઝાડ, જંગલી અવાજો, પાંદડાઓનો સરસરાટ અને અંધારું ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું. ત્યારે મોટી બહેને કહ્યું, પિતાજી, અહીં તો કોઈ ઘર દેખાતું નથી. ફોઈનું ઘર ક્યાં છે? બ્રાહ્મણે થોડા નરમ અવાજે કહ્યું, બસ બેટા, હવે આપણે ઘણું ચાલી ચૂક્યા છીએ. તમને થાક લાગ્યો હશે. પેલા મોટા ઝાડ નીચે બેસીને થોડો આરામ કરી લો, પછી આગળ ચાલીશું. બંને બહેનો થાકેલી હતી એટલે પિતાના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ અને જલ્દી જ ગાઢ નિદ્રામાં સરી પડી. બીજી તરફ બ્રાહ્મણના મગજમાં આખો પ્રાણ તૈયાર હતો. તે આ જ તકની રાહ જોતો હતો કે જ્યારે આ બંને ઊંઘી જાય ત્યારે હું અહીંથી નીકળી જાઉં. ધીમેથી તેણે બંને બાળકીઓના માથા પોતાના ખોળામાંથી હટાવ્યા
અને પાસે રાખેલી 2 ઈંટો તેમના માથા નીચે સરકાવી દીધી, જેથી તેમને લાગે કે તેઓ પિતાના ખોળામાં જ સૂઈ રહી છે. પછી તેણે પોતાના ખિસ્સામાંથી લાલ રંગની એક નાની શીશી કાઢી અને ચારે બાજુ છાંટી દીધી, જેથી જ્યારે છોકરીઓ જાગે ત્યારે તેમને લાગે કે કોઈ જંગલી જાનવર આવ્યું હતું અને તેમના પિતાને ઉપાડી ગયું. આ બધું કરીને બ્રાહ્મણ જલ્દી જંગલની બહાર નીકળી ગયો. રસ્તામાં ચાલતી હવા પણ જાણે તેની ખરાબ દાનતની સાક્ષી પૂરી રહી હતી. તેને જરા પણ દયા ન આવી કે આ બંને નિર્દોષ બાળકીઓ એકલી અહીં કેવી રીતે રહેશે, શું ખાશે અને ક્યાં જશે. થોડીવાર પછી નાની બહેનની ઊંઘ ઉડી. તેણે આજુબાજુ જોયું તો પિતાજી ત્યાં નહોતા. લાલ રંગ જોઈને તેમણે વિચાર્યું, અરે, કોઈ જંગલી જાનવર પિતાજીને ઉપાડી ગયું છે. ગભરાઈને તેણે મોટી બહેનને જગાડી. મોટીએ આંખો ચોળતા કહ્યું, ના, પિતાજી આપણને આમ છોડીને ન જઈ શકે. પણ પછી બંનેએ જોયું કે તેમના માથા નીચે ઈંટો પડી છે. ત્યારે મોટી દીકરીને યાદ આવ્યું કે અમે તો પિતાજીના ખોળામાં સૂતા હતા. જો કોઈ જાનવર તેમને લઈ ગયું હોત તો અમારા માથા નીચે ઈંટો કેવી રીતે આવી જાત. હવે તેમને બધી વાત સમજાઈ ગઈ હતી કે પિતાએ જ તેમને છેતરીને જંગલમાં છોડી દીધા છે. બંને બહેનો રડી પડી. ડર, વેદના અને લાચારીએ તેમના મનને હચમચાવી દીધું. પણ નાની બહેને હિંમત ભેગી કરતા કહ્યું, દીદી, રડવાથી કંઈ નહીં થાય. હવે આપણે સમજદારીથી કામ લેવું પડશે. પહેલાં કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાઈએ, પછી સવાર થતાં જ જંગલની બહાર નીકળવાનો રસ્તો શોધીશું. તેમણે પાસે જ એક મોટા વડના ઝાડના ઓથમાં રાત વિતાવી. 2 નાની માસૂમ દીકરીઓ માટે જંગલમાં રાત વિતાવવી સરળ નહોતી. ચારે બાજુ ગાઢ અંધારું અને જંગલી જાનવરોના ડરામણા અવાજો. ક્યાંક દૂરથી વરુનો અવાજ આવતો તો ક્યાંક ઝાડની ડાળીઓ તૂટવાનો અવાજ. મોટી અને નાની બહેને એકબીજાના હાથ મજબૂતીથી પકડ્યા હતા. તેમના મનમાં માત્ર એક જ સવાલ હતો, પિતાજીએ આવું કેમ કર્યું? અમારાથી એવી કઈ મોટી ભૂલ થઈ ગઈ? પરંતુ સત્ય તો એ હતું કે તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેમણે અડધી રાત્રે એક પીઠું ખાધું હતું. તેમની નાનકડી ઈચ્છાના બદલામાં તેમને એવી સજા મળી હતી જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. મિત્રો, રાત ધીમે ધીમે વીતી રહી હતી. ક્યારેક ડર તેમને જગાડી દેતો તો ક્યારેક ઠંડી. પણ જેમ તેમ કરીને તેઓ સવાર સુધી એકબીજાને વળગી રહ્યા. સવારનો આછો પ્રકાશ જંગલમાં ફેલાવા લાગ્યો. પક્ષીઓનો કલરવ સંભળાયો ત્યારે બંનેના દિલમાં થોડી હિંમત આવી. નાની દીકરી બોલી, દીદી, હવે આપણે ઘરે પાછા ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જગ્યા સુરક્ષિત નથી. બંનેએ દિશાનો અંદાજ લગાવ્યો અને ચાલવા માંડ્યું. જંગલ ગાઢ હતું, ઝાડ ઊંચા હતા અને પાંદડાઓ વચ્ચેથી સૂરજના કિરણો માંડ અંદર આવતા હતા. ક્યારેક જમીન પર જંગલી વેલાઓ આડા આવતા તો ક્યારેક મોટા પથ્થરો રસ્તો રોકતા. છતાં બંને બહેનો હિંમત કરીને આગળ વધતી રહી. ચાલતા ચાલતા બપોરનો સમય થયો. સૂરજ તેજ થવા લાગ્યો હતો. એ જ સમયે તેમની નજર અચાનક કેટલીક ચમકતી આકૃતિઓ પર પડી. કેટલીક સુંદર અને દિવ્ય યુવતીઓ ખુલ્લી જગ્યામાં કોઈ ખાસ પ્રકારની પૂજા કરી રહી હતી. તેમના વસ્ત્રો ચમકતા હતા અને તેમના શરીરમાંથી દિવ્ય આભા ઝળકતી હતી. બંને બહેનોએ ધીમેથી કહ્યું, આ કઈ પૂજા છે? અત્યારે નથી દુર્ગા પૂજાનો સમય કે નથી દિવાળી. ત્યારે પાછળથી એક મધુર અવાજ આવ્યો, બાળકીઓ, આ સૂર્યદેવની પૂજા કરી રહી છે. બંને બહેનો ચોંકી ગઈ. તેમણે પાછળ ફરીને જોયું તો એક દિવ્ય યુવતી ત્યાં સ્મિત કરી રહી હતી. તેના વ્યવહારમાં એટલી આત્મીયતા હતી કે બંને બહેનો ડર હોવા છતાં તેની પાસે ગઈ. દેવકન્યાઓ જેવી બંને બહેનોની પાસે આવી. અચાનક પૂજાનો કળશ ઉલટો થઈ ગયો. એક દેવકન્યા ગભરાઈને બોલી, અરે, કોણ છે આ પાપી? કોના પડછાયાથી પૂજા વિફળ થઈ ગઈ? બંને બાળકીઓ ડરના માર્યા ધ્રુજવા લાગી. આંખોમાં આંસુ ભરીને બોલી, અમે પાપી નથી. અમારા પિતા અમને ગઈ રાત્રે જંગલમાં છોડીને ચાલ્યા ગયા છે. અમે ઘણી વારથી જંગલમાં ભટકી રહ્યા છીએ. અમને ખબર નહોતી કે અહીં પૂજા થઈ રહી છે. કૃપા કરીને અમને માફ કરી દો. તેમના અવાજમાં એટલી વેદના હતી કે દેવકન્યાઓના દિલ પણ પીગળી ગયા. એક દેવકન્યા બોલી, ડરો નહીં બાળકીઓ, અમે તમને આશરો આપીએ છીએ. પહેલાં સામેના તળાવમાં સ્નાન કરી લો, પછી અમારી સાથે સૂર્યદેવની પૂજા કરો. તેનાથી તમારા કષ્ટ દૂર થઈ જશે. મિત્રો, બંને બહેનો તળાવ તરફ ગઈ. પણ જેવો તેમણે પાણીમાં પગ મૂક્યો કે તરત જ તળાવનું બધું પાણી ગાયબ થઈ ગયું. જાણે કોઈ આખું તળાવ પી ગયું હોય.
બંને ગભરાઈને પાછી આવી અને દેવકન્યાઓને જણાવ્યું. દેવકન્યાઓ હસી પડી. તેમાંથી એકે ધરોમાંથી એક નાની વીંટી બનાવી અને બોલી, તમે આને તળાવમાં ફેંકી દેજો, પછી તે તળાવ પાણીથી ભરાઈ જશે અને તમને કોઈ તકલીફ નહીં પડે. બંને બહેનો ફરી પાછી જાય છે. ઘાસની વીંટી તળાવમાં ફેંકી તો એકદમ ચમત્કાર થઈ ગયો. ક્ષણવારમાં જ તળાવ પાણીથી છલકાઈ ગયું. બંનેએ સ્નાન કર્યું અને પૂજા સ્થળ પર પાછી ફરી. પછી તેમણે દેવકન્યાઓ સાથે બેસીને સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરી. પૂજાના અંતે દેવકન્યાઓએ કહ્યું, હે બાળકીઓ, સૂર્યદેવ સાચા મનની પુકાર ચોક્કસ સાંભળે છે. તમે મનથી જે ઈચ્છો તે વરદાન માંગી શકો છો. મિત્રો, બંનેએ હાથ જોડી સૂર્યદેવ સામે નમીને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી. દેવકન્યાઓના આશીર્વાદ અને સૂર્યદેવની પૂજાથી બંને બહેનોના મનનો ડર ઉતરી ગયો હતો. હવે જંગલ તેમને એટલું ભયાનક નહોતું લાગતું જેટલું ગત રાત્રે લાગ્યું હતું. મનમાં વિશ્વાસ જાગી ગયો હતો કે કોઈને કોઈ શક્તિ તેમને સુરક્ષિત ઘરે પહોંચાડી દેશે. સૂર્યદેવનો પ્રસાદ અને કળશ તેમના ખોળામાં હતો અને દિલમાં આશાનો દીવો ઝગમગી રહ્યો હતો. તેઓ ધીમે ધીમે જંગલની બહાર નીકળવા લાગી. રસ્તો લાંબો હતો, પણ હવે તેમના ડગલા ડગમગતા નહોતા. થોડે દૂર ચાલ્યા પછી તેમને એક નાનું તળાવ દેખાયું, જેના કિનારે લીલાછમ છોડ પર કરમી સાગ, એક પ્રકારની પાંદડાવાળી ભાજી, ઉગેલી હતી. બંને બહેનોને ખૂબ ભૂખ લાગી હતી અને આ ભાજી જોઈને તેમના મનમાં ઈચ્છા થઈ કે થોડી તોડી લઈએ અને ઘરે લઈ જઈએ. બંને જેવી તળાવ પાસે પહોંચી કે અચાનક એક ચમકતી વસ્તુ મોટી બહેનના પગ સાથે અથડાઈ. દીદી, જુઓ! નાની બહેને બૂમ પાડી. મોટી બહેનના પગમાં સોનાનું એક માથું ભરાયેલું હતું. તે કોઈ સામાન્ય વસ્તુ નહોતી. અસલી સોનાનું બનેલું માથું હતું, જેની ચમક દૂરથી દેખાતી હતી. બંને બહેનો ચોંકી ગઈ. નાનીએ ઝટ દઈને તેને ઉઠાવી પોતાની ઓઢણીમાં છુપાવી દીધું અને બોલી, દીદી, આ ચોક્કસ સૂર્યદેવના આશીર્વાદ છે. તેઓ ઘર તરફ ચાલવા લાગી. લાંબી યાત્રા પછી જ્યારે તેઓ ઘરે પહોંચી ત્યારે માં તેમની તરફ દોડતી આવી. આંસુથી તેની આંખો ભીની હતી. તે પોકારી ઉઠી, ઓ મારી બાળકીઓ, તમે બંને ક્યાં જતી રહી હતી? મેં તો માની લીધું હતું કે તમને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું હશે. બંને રડતા રડતા આખી કહાની સંભળાવી કે કેવી રીતે પિતા તેમને જંગલમાં છોડી આવ્યા હતા, કેવી રીતે દેવકન્યાઓ સાથે ભેટ થઈ, જંગલમાં પૂજા કરી, ચમત્કાર થયો અને કેવી રીતે તેમને આ સોનાનું માથું મળ્યું. મિત્રો, આ સાંભળીને માં તો હેરાન થઈ ગઈ, પણ જ્યારે બ્રાહ્મણે સોનાનું માથું હાથમાં લીધું તો તેનો ડર સાતમા આસમાને પહોંચી ગયો. તે ગભરાઈને બોલ્યો, અરે, આ સોનાનું માથું ઘરમાં રાખશું તો આપણને જેલ થઈ જશે. તમે અત્યારે જ આને બહાર ફેંકી દો. મિત્રો, તેણે સોનાનું માથું ઉઠાવીને જોરથી ઘરની બહાર ફેંકી દીધું. પણ ચમત્કાર જુઓ, થોડી જ પળોમાં તે સોનાનું માથું પાછું આવી ગયું અને ત્યાં જ આવીને પડ્યું જ્યાં પહેલાં હતું. બ્રાહ્મણનું મગજ ચક્રાવે ચડ્યું. તેણે ફરી ફેંક્યું તો ફરી પાછું આવ્યું, ફરી ફેંક્યું તો ફરી પાછું આવ્યું. હવે તો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યો. બીજી તરફ માએ બંને દીકરીઓ દ્વારા લાવવામાં આવેલો સૂર્યદેવનો પવિત્ર કળશ ઘરના એક ખૂણામાં સ્થાપિત કર્યો અને તેની પૂજા કરવા લાગી. જોતતા જોતતામાં ઘરની હાલત બદલાવા લાગી. જ્યાં પહેલાં ઘાસની ઝૂંપડી હતી ત્યાં સુંદર ઘર બનવા લાગ્યું. જ્યાં પહેલાં ખાલી વાસણો હતા ત્યાં અનાજ ભરાઈ ગયું. જ્યાં ગરીબી હતી ત્યાં ધીમે ધીમે સુખ સંપત્તિ આવવા લાગી. માના ચહેરા પર ખુશીની ચમક હતી. ધીમે ધીમે એટલા ચમત્કારો થવા લાગ્યા કે ઘરમાં પહેલાં જ્યાં એક ટંકની રોટલી માંડ મળતી હતી, હવે ત્યાં મહેમાનોને પણ ભોજન જમાડવામાં આવતું હતું. ઘરમાં એટલું પરિવર્તન આવ્યું કે થોડા જ દિવસોમાં બ્રાહ્મણની પત્નીને ચંદ્ર જેવો સુંદર પુત્ર પણ જન્મ્યો. લોકો કહેતા હતા કે આ પણ સૂર્યદેવની જ કૃપા છે. પછી સમય આવ્યો બંને બહેનોના લગ્નનો. મોટી દીકરીના લગ્ન રાજા સાથે થયા અને નાની દીકરીના લગ્ન મંત્રી સાથે થયા. બંને પોતપોતાની સવારી પર બેસીને ખૂબ જ સન્માન સાથે પોતાના નવા ઘરે ગઈ. સાસરે વિદાય થતાં પહેલાં બ્રાહ્મણે દીકરીઓને પૂછ્યું, દીકરીઓ, તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવો. ત્યારે મોટી દીકરી બોલી, ઘણા દિવસોથી માછલીનો રસો એટલે કે શોરબો ખાવાની ઈચ્છા છે. નાની દીકરી બોલી, આજે માગશર મહિનાનો રવિવાર છે, મારે સૂર્યદેવની પૂજા કરવી છે. બ્રાહ્મણે બંનેની ઈચ્છાઓ પૂરી કરી અને પછી દીકરીઓ પોતાના પતિ સાથે રવાના થઈ. એકના રસ્તામાં વિપત્તિ હતી તો બીજાના રસ્તામાં ખુશાલી. મોટી દીકરી જે રાણી બનવા જઈ રહી હતી તેના સ્વાગતમાં હાથી, ઘોડા અને આખું રાજસી સરઘસ હતું.
પણ જે રસ્તેથી તે પસાર થતી હતી ત્યાં અજીબ ઘટનાઓ બનવા લાગી. ક્યાંક અચાનક રોગચાળો ફેલાઈ રહ્યો હતો, ક્યાંક લોકોના ઘરમાં આગ લાગી રહી હતી, ક્યાંક પશુઓ મરવા લાગ્યા હતા. લોકો ડરના માર્યા રસ્તો બદલવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે આ કંઈ અશુભ સ્ત્રી આવી રહી છે, જ્યાં જાય છે ત્યાં અશુભ થાય છે. રાજાના મનમાં પણ શંકા જાગી, પણ તે કંઈ બોલ્યો નહીં. જ્યારે મોટી દીકરી મહેલમાં પહોંચી ત્યારે રાજાની માતા તેનું સ્વાગત કરવા સોનાની ચોકી અને સોનાની ટોપલી લઈને આવી. પણ જેવો મોટી દીકરીએ સોનાની ચોકી પર પગ મૂક્યો તે ચોકી તરત જ લોખંડની બની ગઈ. આ જોઈ લોકો દંગ રહી ગયા. રાજાની માતા બોલી, બેટા, આવી કુલક્ષણી વહુ મેં આજ સુધી નથી જોઈ. ત્યારબાદ તેના માથા પર સોનાની ટોપલી અડાડવામાં આવી તો તે પણ લોખંડની થઈ ગઈ. હવે આખા મહેરમાં વાત ફેલાઈ ગઈ કે નવી રાણી કુલક્ષણી છે. મહેલના ઘોડા મરવા લાગ્યા, હાથી બીમાર પડ્યા અને રાજ્યમાં રોગચાળો વધ્યો. બીજી તરફ નાની દીકરી મંત્રી સાથે પોતાના ઘરે જઈ રહી હતી. તેના રસ્તામાં દ્રશ્યો અલગ જ હતા. વૃક્ષો પર ફૂલો ખીલી ગયા, ખેતરો લહેરાવા લાગ્યા અને પક્ષીઓ મધુર ગીતો ગાવા લાગ્યા. જ્યાં તે ગઈ ત્યાં લોકોના ઘરમાં ખુશીઓ ફેલાઈ ગઈ. જ્યારે તે સાસરે પહોંચી ત્યારે મંત્રીની મા પાસે સોનાની ચોકી નહોતી. તેઓ ગરીબ હતા, તેથી લાકડાની ચોકી અને પિત્તળની ટોપલીથી સ્વાગત કર્યું. પણ જેવો નાની દીકરીએ પગ મૂક્યો તે લાકડાની ચોકી સોનાની બની ગઈ અને પિત્તળની ટોપલી પણ સોનાની થઈ ગઈ. આ જોઈ સાસુ બોલી, હે ભગવાન, આવી લક્ષ્મી જેવી વહુ તો મેં આજ સુધી નથી જોઈ. રાજમહેલમાં હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. રાજાને લાગ્યું કે તેની રાણી જ આ દુર્ભાગ્યનું કારણ છે. એક દિવસ તેણે મંત્રીને બોલાવીને કઠોર સ્વરે કહ્યું, હું આવી કુલક્ષણી રાણીને રાખી શકું નહીં. કાલે જ તેનું ગળું કાપી નાખો. આ સાંભળી મંત્રી ધર્મસંકટમાં મુકાઈ ગયો. તેણે જલ્લાદોને આદેશ આપ્યો, પણ જલ્લાદને તે માસૂમ રાણી પર દયા આવી. તેણે તેને મારવાને બદલે નાની બહેનના ઘર પાસે છોડી દીધી અને રાજાને છેતરવા માટે એક કૂતરાને મારીને તેનું લોહી બતાવી દીધું. નાની બહેને પોતાની મોટી બહેનને ઓળખી લીધી અને તેને ઘરમાં છુપાવી દીધી. તેણે બહેનની વાત સાંભળીને કહ્યું, દીદી, આ બધું સૂર્યદેવનો કોપ છે. જે મનથી વરદાન માંગીએ છીએ તેવું જ ફળ મળે છે. મોટી બહેને વિદાય વખતે માછલી ખાવાની ઈચ્છા કરી હતી, જ્યારે નાની બહેને પૂજા કરવાની. થોડો સમય વીત્યો. બ્રાહ્મણના ઘરે સૂર્યદેવની કૃપાથી ખૂબ ધનધાન્ય આવ્યું હતું. ઝૂંપડીની જગ્યાએ સુંદર ઘર બની ગયું હતું. બ્રાહ્મણની પત્ની દીકરીઓ માટે પ્રાર્થના કરતી, પણ બ્રાહ્મણનો સ્વભાવ બદલાયો નહોતો. તે હવે અભિમાની પણ બની ગયો હતો. તે ભૂલી ગયો હતો કે આ બધું સૂર્યદેવની પૂજાને કારણે છે. એક દિવસ તેમના એકના એક દીકરાના લગ્ન નક્કી થયા. બ્રાહ્મણ મોટી જાન લઈને નીકળ્યો, પણ થોડે દૂર પહોંચતા જ દીકરાને યાદ આવ્યું કે તે સરોતો એટલે કે સોપારી કાપવાનું સાધન ઘરે ભૂલી ગયો છે. બ્રાહ્મણે કહ્યું, બેટા, તું રોકા, હું હમણાં લઈને આવું છું. બ્રાહ્મણ ઘરે દોડીને પહોંચ્યો તો જોયું કે દરવાજો બંધ હતો. અંદર તેની પત્ની સૂર્યદેવની પૂજા કરી રહી હતી. તેણે દરવાજો ખટખટાવ્યો તો પત્નીએ કહ્યું, હું પૂજામાં બેઠી છું, થોડીવાર થોભી જાઓ. પણ ક્રોધી બ્રાહ્મણથી રાહ ન જોવાય. તેણે લાકડીથી દરવાજો પીટવાનું શરૂ કર્યું અને આખરે દરવાજો તોડી નાખ્યો. અંદર પત્ની શાંતિથી પૂજામાં બેઠી હતી અને સામે સૂર્યદેવનો કળશ રાખ્યો હતો. બ્રાહ્મણે ગુસ્સામાં કહ્યું, તું અહીં પૂજામાં પડી છે અને ત્યાં મારો દીકરો અને જાન રાહ જુએ છે? આ તું શું કરે છે? આટલું કહીને તેણે લાકડી ઉઠાવી અને સૂર્યદેવના કળશ પર જોરથી ફટકો માર્યો. તે કળશના ટુકડે ટુકડે થઈ ગયા. તરત જ ઘરમાં એક અજીબ પવન ફૂંકાયો, જાણે કોઈ અદૃશ્ય શક્તિ ત્યાંથી ઉઠીને ચાલી ગઈ હોય. બ્રાહ્મણની પત્ની રડવા લાગી, આ તે શું કરી નાખ્યું? આ કળશ આપણું સર્વસ્વ હતું. આનાથી જ આપણું ઘર ભરેલું હતું. આનાથી જ આપણી દીકરીઓ સુરક્ષિત રહી હતી અને આના કારણે જ એક દીકરી રાજાના અને બીજી મંત્રીના ઘરે પહોંચી છે. મિત્રો, આ સાંભળી બ્રાહ્મણ ચિલ્લાયો, મને કંઈ ખબર નથી, બસ મને સરોતો આપી દે. જાન ત્યાં રાહ જોઈને ઊભી છે. તેની પત્નીએ આંસુ લૂછ્યા અને સરોતો તેને આપી દીધો. બ્રાહ્મણ ઝડપથી બહાર ભાગ્યો અને એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં જાનને છોડી હતી. પણ ત્યાં જોયું તો નહોતી જાન, નહોતી ઘોડી, નહોતા વાજા કે નહોતા લોકો. માત્ર તેનો દીકરો એકલો ઊભો ઊભો રડતો હતો. બ્રાહ્મણ ચોંકીને બોલ્યો, બેટા, બાકીના લોકો ક્યાં ગયા? ત્યારે તેના દીકરાએ રડતા રડતા કહ્યું, પિતાજી, જેવા તમે ઘરનો દરવાજો છોડ્યો કે તરત બધું બદલાવા લાગ્યું. ઘોડી પડી ગઈ, વાજા તૂટી ગયા, લોકો ડરીને ભાગી ગયા, બધું ખતમ થઈ ગયું.
બ્રાહ્મણના હાથમાંથી સરો તો પડી ગયો. તેને કંઈ સમજાતું નહોતું. તે દોડતો ઘરે પાછો આવ્યો અને ઘર પાસે પહોંચતા જ તેની આંખો ફાટી રહી ગઈ. જે ઘર કાલે પાક્કું અને મોટું હતું, જે સોના ચાંદીથી ભરેલું હતું, જ્યાં ગલ્લા ભરેલા રહેતા હતા, તે બધું ગાયબ થઈ ગયું હતું. ઘર હવે ફરીથી પહેલાં જેવી જ ઘાસની તૂટેલી ફૂટેલી ઝૂંપડી બની ગયું હતું. તેની પત્ની રડતા રડતા બોલી, ભગવાને બધું લઈ લીધું. તમારા ગુસ્સા અને અહંકારે બધું મિટાવી દીધું. બ્રાહ્મણનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો, પણ મન પછતાવાથી ભરાઈ ગયું હતું. તે ધીમેથી બોલ્યો, જે થયું તે થયું. હવે બધું ભૂલીને ફરીથી સૂર્યદેવની પૂજા શરૂ કરીએ. પત્નીએ દુઃખ સાથે કહ્યું, કેવી રીતે પૂજા કરું? ઘરમાં કંઈ પણ તો બચ્યું નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે, ચિંતા ન કર, હું નાની દીકરીના ઘરે જાઉં છું. તે લક્ષ્મી સ્વરૂપા છે. તે કંઈક ને કંઈક મદદ જરૂર કરશે. થાકેલો હારેલો બ્રાહ્મણ હવે પહેલીવાર પછતાઈ રહ્યો હતો. દીકરીઓને જંગલમાં છોડવી, અભિમાનમાં આવી કળશ તોડી નાખવો, બધું તેની આંખો સામે તરવરતું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને પત્નીને કહ્યું, હું નાની દીકરી પાસે જાઉં છું. તે આપણને મદદ કરશે. પત્નીએ કહ્યું, હા જાઓ, પણ યાદ રાખજો કે હવે તમે પિતા તરીકે જજો, ભિખારી તરીકે નહીં. સાદગી અને નમ્રતા રાખજો. મિત્રો, બ્રાહ્મણ ધીરે ધીરે મંત્રીના ઘરે પહોંચ્યો. ત્યાં સોનાના ઘડા અને રત્નોથી ભરેલા પાત્રો જોઈ તેની આંખો અંજાઈ ગઈ. તેણે કહ્યું, હું રાણીનો પિતા છું, મને મળવા દો. પણ દાસીઓને આ ફાટેલા કપડાવાળા ડોસા પર વિશ્વાસ ના આવ્યો. બ્રાહ્મણ સમજી ગયો કે અંદર જવું અઘરું છે. ત્યારે તેને એક યુક્તિ સૂજી. તેણે પાસે રાખેલા એક ઘડામાં ઘાસની વીંટી બનાવીને ફેંકી દીધી. જ્યારે તે ઘડાથી નાની દીકરીને સ્નાન કરાવવામાં આવ્યું, ત્યારે ઘાસની વીંટી તેના માથા પર પડી. નાની દીકરી તરત સમજી ગઈ, લાગે છે મારા પિતા આવ્યા છે. તેણે તરત આદેશ આપ્યો કે તેમને આદર સાથે અંદર લઈ આવો. પિતાને જોતાં જ નાની દીકરીએ તેમના ચરણ સ્પર્શ કર્યા. જે પિતા દીકરીઓને જંગલમાં છોડી આવ્યા હતા, આજે એ જ દીકરી તેને સન્માનથી ગળે લગાવી રહી હતી. બ્રાહ્મણ માથું ઝુકાવીને બોલ્યો, બેટા, આપણે કંગાળ થઈ ગયા છીએ. તારી માં પૂજા કરવા માંગે છે, પણ ઘરમાં કંઈ નથી. નાની દીકરીએ તરત કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. તેણે પિતાનો ખૂબ આદર સત્કાર કર્યો અને સોનું, ચાંદી, ધન, અનાજ આપી સન્માનપૂર્વક વિદાય કર્યા. બ્રાહ્મણ ખુશ થઈને પાછો ફરતો હતો કે હવે જિંદગી સુધરી જશે, પણ રસ્તામાં ડાકુઓ આવ્યા અને બધું લૂંટી લીધું. બ્રાહ્મણ ખાલી હાથે ઘરે પહોંચ્યો. પત્નીએ પૂછ્યું, દીકરીએ કંઈ આપ્યું? બ્રાહ્મણે કહ્યું, આપ્યું તો હતું, પણ રસ્તામાં ડાકુઓએ લૂંટી લીધું. પત્ની દુઃખી થઈ, પણ પછી બોલી, હવે હું જઈશ. હું માં છું. મારી દીકરી મને ખાલી હાથે નહીં પાછી મોકલે. બ્રાહ્મણની પત્ની નાની દીકરીના ઘરે પહોંચી. દીકરીએ માના પગ ધોયા. માએ રડતા રડતા કહ્યું, બેટા, અમારું બધું ખતમ થઈ ગયું છે. મારે પૂજા કરવી છે, પણ સામગ્રી પણ નથી. ત્યારે નાની દીકરીએ સ્મિત સાથે કહ્યું, માં, તું આજે અહીં જ સૂર્યદેવની પૂજા કર. આ જ ઉપાય છે અને આ જ વરદાન તારી જિંદગી બદલી નાખશે. માં માની ગઈ. નાનીએ મોટી બહેનને પણ બોલાવી અને કહ્યું, દીદી, તું પણ ઉપવાસ રાખ અને સાચા મનથી પૂજા કર. ત્રણેય મળીને સૂર્યદેવની પૂજા કરી. રવિવારનો દિવસ હતો. સૂર્યદેવનો પવિત્ર દિવસ. પૂજાના અંતે મા અને મોટી દીકરી બંનેને વરદાન માંગવા કહેવામાં આવ્યું. માએ કહ્યું, હે દેવ, મારું ઘર પહેલાં જેવું થઈ જાય અને બધું જ પાછું આવી જાય. મોટી દીકરીએ માંગ્યું, હે દેવ, મારું ઘર, મારો વૈભવ અને મારા પતિ મને પાછા મળી જાય. મિત્રો, પૂજા સમાપ્ત થતાની સાથે જ ચમત્કારો થવા લાગ્યા. મોટી દીકરીના જીવનમાં ખુશાલી પાછી આવી. રાજાનું મન બદલાઈ ગયું અને તે તેને લેવા માટે પોતે આવ્યો. બીજી તરફ ઘરે પહોંચતા માએ જોયું કે તેમનું તૂટેલું ફૂટેલું ઘર ફરીથી પહેલાં જેવું સુંદર અને સંપન્ન બની ગયું હતું. બધું જ સામાન્ય થઈ ગયું. મોટી બહેન પોતાના રાજા સાથે સુખી થઈને ફરીથી રાજમહેલમાં રહેવા લાગી. નાની દીકરી તો પહેલેથી જ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક બની ચૂકી હતી. બ્રાહ્મણ અને તેની પત્ની પણ સૂર્યદેવની કૃપાથી પહેલાંની જેમ સુખ અને સન્માનથી રહેવા લાગ્યા. દોસ્તો, આ આખી વાર્તા એક વાત શીખવે છે. જો ખરેખર સુખેથી રહેવું હોય તો પોતાના ઘરમાં આ 4 વસ્તુઓ ક્યારેય ખત્મ થવા દેવી જોઈએ નહીં. આ વસ્તુઓ દુકાન પર નથી મળતી. તે આપણા વ્યવહાર, વિચાર અને આદતોથી મળે છે. નંબર 1, પ્રેમ અને સન્માન. કપડાં જૂના હશે તો ચાલશે, દિવાલો પર રંગ નહીં હોય તો ચાલશે, પણ ઘરમાં પ્રેમ અને સન્માન ઓછા ન થવા જોઈએ. ઘરમાં વાતો કેવી રીતે થાય છે તેના પરથી ઘરનું વાતાવરણ નક્કી થાય છે.
પતિ પત્ની એકબીજા સાથે ઇજ્જતથી વાત કરે, બાળકો સાથે પ્રેમથી વર્તે અને વડીલોને મેણા મારવાને બદલે સહારો આપે તો નાની નાની મુશ્કેલીઓ પણ હળવી લાગે છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાનાપણું અનુભવે છે ત્યાં ગરીબી પણ બોજ નથી લાગતી. ધ્યાનમાં રાખજો, ગુસ્સામાં પણ ક્યારેય અપમાનજનક શબ્દો ન બોલો. નંબર 2, ઘરના વડીલોના આશીર્વાદ અને દુઆઓ. જ્યાં માતા પિતા અને વડીલોના આશીર્વાદ હોય છે ત્યાં તકલીફો આવે તો છે પણ ટકતી નથી. વડીલો માત્ર બોજ નથી હોતા, તેઓ ઘરના મૂળ અને છાયો હોય છે. જે બાળકો પોતાના મા બાપની સેવા કરે છે તેઓ પોતે પણ જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે સુરક્ષા અને સહારો મેળવે છે. તેમના માટે સમય ફાળવો, તેમની વાત સાંભળો અને તેમની સલાહ લો. તેમના હોવાથી ઘરમાં પૂજા, ભજન અને સંસ્કારો આપોઆપ જળવાઈ રહે છે. 3. હસી ખુશી અને સારી વાતો. જે ઘરમાંથી હસી ખુશી ચાલી જાય છે ત્યાં બીમારી, તણાવ અને ઝઘડાઓ ડેરો જમાવી લે છે. દરેક ઘરમાં સમસ્યાઓ તો હોય જ છે, દેવું, નોકરી કે જવાબદારીઓ. પણ જો હંમેશા ઘરમાં માત્ર ઝઘડા, ટોણા અને ફરિયાદો જ રહેશે તો બાળક પણ ઘર છોડીને ભાગવા ઈચ્છશે. થોડી મસ્તી, હળવી વાતો, સાથે બેસીને ચા પીવી, આ નાની નાની વાતો ઘરને ઘર બનાવે છે. દિવસમાં એકવાર આખો પરિવાર સાથે બેસીને જમે અને મોબાઈલ છોડીને 20 મિનિટ એકબીજા સાથે વાતો કરે. જ્યાં હાસ્ય હોય છે ત્યાં ચિંતા નબળી પડી જાય છે. 4. જ્ઞાન અને શીખવાની આદત. જે ઘરમાં શીખવાનું બંધ થઈ જાય છે ત્યાં પ્રગતિ પણ અટકી જાય છે. જ્ઞાન એટલે માત્ર મોટી મોટી ચોપડીઓ નહીં, પણ સારા નરસાનો ભેદ સમજવો, ધર્મ, કર્મ અને નીતિ સમજવી તે જ્ઞાન છે. બાળકોને મોબાઈલની સાથે સાથે વાર્તાઓ, સંસ્કાર અને નીતિની વાતો સંભળાવો. જ્યારે ઘરમાં જ્ઞાન અને સમજણનો દીવો બળતો રહે છે ત્યારે ખોટા રસ્તા અને ખોટા નિર્ણયો આપોઆપ ઓછા થઈ જાય છે. દોસ્તો, જો તમે ઈચ્છતા હો કે તમારું ઘર ખરેખર સુખી અને સુરક્ષિત રહે તો આ 4 વસ્તુઓ, પ્રેમ અને સન્માન, વડીલોના આશીર્વાદ, હસી ખુશી અને જ્ઞાન સંસ્કારને ક્યારેય ખત્મ થવા ન દેતા. પછી જુઓ, ઓછી કમાણીમાં પણ તમે દિલથી અમીર અનુભવશો. હું આશા રાખું છું કે આ વાર્તાએ તમને ખૂબ સારો બોધ આપ્યો હશે. તો ચાલો મળીશું ફરી એક નવા વિડીયોમાં આવી જ એક વાર્તા સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે.